નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે રાજ્યના તમામ જિલ્લાની અંદર આંગણવાડી કાર્યકરની ભરતી જાહેર કરવામાં આવેલ છે, તેની આજે આપણે અભ્યાસ કરીશું। આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે, આપ જોઈ શકો છો, વોર્ડની સંખ્યા છે, ઘટકની સંખ્યા છે, માનવબળ કેટલું જોઈશે અને તેડાગર બહેનોની કેટલી જગ્યાઓ છે તે પણ અહીં આપવામાં આવેલ છે। ત્યારબાદ માનવબળ તરીકે મિની આંગણવાડી કાર્યકર એ જગ્યા પણ આપેલી છે। હવે કઈ રીતે કરવાનું છે, આપણે ભરતી પ્રક્રિયાને શું શું છે સિસ્ટમ તે જાણીશું, સૂચનાઓ શું છે તે પણ જાણીશું। માનદ જે સેવાઓ આપવા ઈચ્છુક મહિલાઓ જે તે આંગણવાડી કેન્દ્રના વોર્ડના વિસ્તાર સ્થાનિક રહેવાસી હોવા જોઈએ તથા તે અંગેનું મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે। સદર માનદ સેવા બાબતે અરજી કરવાની છેલ્લી તારીખ કટ ઓફ ડેટ ગણવામાં આવશે। અરજી કરવાની છેલ્લી તારીખે જે માનદ સેવાઓ આપવા ઈચ્છુક મહિલાઓની ઉંમર, શૈક્ષણિક લાયકાત કે અન્ય નિયત લાયકાત માટે માપદંડ પૂર્ણ થયેલ હોવા જોઈએ। આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કાર્યકરની માનવબળની સેવા માટે અરજી કરનાર ઈચ્છુક મહિલાની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને 33થી વધુ ન હોવી જોઈએ। અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનવબળની સેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ। અરજીની વેબસાઇટ છે ehrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચી અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23ની અંદર એટલે કે તારીખ 8/8/2025થી 30/8/2025 સુધીમાં આ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજીની વેબસાઇટ પણ ઉપરવાળી વેબસાઇટના સેમ છે। વેબસાઇટમાં આપેલ વિગતો પ્રમાણે જ કરી શકાશે। આંગણવાડીની માનવબળની માનદ સેવા માટે અરજી કરવા જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર માટે અરજી કરવાની રહેશે। આંગણવાડી કાર્યકરને 10,000 અને આંગણવાડી તેડાગરને 5500 5,500 તેમજ મિની આંગણવાડી કાર્યકરને પણ 10,000 ને મળતા માનદ વેતન પ્રમાણે માનવબળની માનદ સેવા માટે સામાન્ય શરતો મુજબ લાયકાત, ઉંમર, શૈક્ષણિક લાયકાત ધરાવતા માનદ સેવા અથવા ઈચ્છુક મહિલાની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે। આંગણવાડી કાર્યકર, મિની કાર્યકરની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રહેશે અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત 10 ધોરણ પાસ રહેશે। જો કે તે વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે। શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણાંકનો જે ભારાક વચ્ચે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે। લેવાના થતા માનવબળની સેવા માટે વિચારણા હેઠળ આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદી નિયત પ્રસિદ્ધિ અનુસાર જાહેર કરવામાં આવશે। ઉપરોક્ત આંગણવાડી કેન્દ્રોમાં લેવાના થતા માનવબળની સેવા પૈકી જે આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર માટે માનવબળની સેવા લેવાનો ચોથો પ્રયત્ન છે, જે કેન્દ્રોમાં પણ સમાવેશ કરવામાં આવેલ છે। આ માટેની અરજી અને પદ્ધતિ છે માર્ગદર્શિકા ઉપર વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તે ધ્યાનપૂર્વક વાંચી સમજી અને ઓનલાઈન આવેદન લેવાનું રહેશે। ઓનલાઈન આવેદન ન કરતી વખતે તમામ વિગતો નિયમો અનુસાર સાચી અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ સુવાચ્ય અને નિયત નમૂના અનુસાર હોવા જોઈએ। જો કોઈ પણ સ્ત્રી માનદ સેવા આપવા ઈચ્છુક મહિલા દ્વારા કરવામાં આવેલ વિગતો ખોટી હશે, અસ્પષ્ટ હશે તો અરજી રદ કરવામાં આવશે અને કોઈ રજૂઆત પણ ધ્યાને લેવામાં નહીં આવે। વધુ માહિતી માટે અમદાવાદ કોર્પોરેશન સંબંધિત વોર્ડ માનવ જિલ્લા યોજના અધિકારી એટલે ICDSની અંદર મહાનગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે। તો આ જે ભરતી છે એ ભરતી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની। આવી અલગ અલગ જગ્યાએ પડી છે। અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો 21/2128 મહાનગરપાલિકા આંગણવાડીની ભરતી જાહેર કરવામાં આવેલ છે। એવી અલગ અલગ તમામ ભરતી છે, આપ જોઈ શકો છો। જે માહિતી અપડેટની અંદર પણ જણાવવામાં આવી છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે ઈચ્છુક 30 ઓગસ્ટ સુધી આપ ઓનલાઈન અપ્લાય કરી શકો છો। રાજ્યની અનેક મહિલાઓને ઘર આંગણે રોજગારી મળશે। આ માનદ સેવામાં અરજી કરવા માટે 18થી 33 વર્ષની વયમર્યાદા અરજી કરી શકે છે, જે 9,000થી વધુ બહેનોના સુવર્ણ તક મળવાના છે। તો આવી જ ભરતી સાથે આપણે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।